જય કોળી સમાજ। હવે અત્યારે વાપરતા આવડે ને ફોન તો સોશિયલ મીડિયા સારું છે, બાકી તો વાયરસ જેવું છે, સમજ્યા, કોરોના જેવું। ન વાપરતા આવડે ને તો કોરોના જ માની લેવાનું, કારણ કે અત્યારે આપણે ફોન ખોલીને એટલે વાદ વિવાદ સિવાય બીજું કાંઈ આવતું જ નથી। દેશ લેવલે જઈ તો વિવાદ ચાલતો હોય, નીચે આવી તો વિવાદ હાલતો હોય, બરોબર। અત્યારે કલાકારોમાં વિરોધ હાલે છે, ડાયરા કરતા કલાકારોમાં કોઈ ખેડૂતને આગેવાન કોઈ થોડુંક કંઈક આખું બોલી ગયો છે, એનો પણ વિરોધ હાલે છે, બરોબર। તો કાંઈ વાંધો નહીં, નથી ભૂલમાં બોલાઈ ગયું તો બોલાઈ ગયું, વાત સાચી છે। પણ આકાભાઈએ એક ચોખવટ કરી, બહુ ચોંકાવનારી કરી કે ખેડૂતના લગતા ડાયરા હશે ને તો ફરી કરી નાખીશ। ખેડૂતના લગતા હોય, બાકી નહીં, રાષ્ટ્રીય આગેવાનના કોઈના નહીં, બરોબર। એટલે હકાભાઈ સાચા માણસ છે, પણ એમાંય પાછું આપણે કહેવાનું એવું થાય કે હકાભાઈએ ફરી કર્યું, બરોબર। તો હવે અમુક નેતા કંઈક વરાયથી ખાય પૈસા, પણ એના વિસ્તારમાં આવતા કોઈ ગરીબના ઘરને એવું કીધું કે આ ભાઈ હાવ ગરીબ ખોવડું છે તો એનું મકાન બનાવી દો, એવું કીધું આજ સુધીમાં। ગમે એ લઈ લે આપણે, એવું નહીં, પાછા એમ ન કહેતા ભાજપ કોંગ્રેસ ગમે કોઈ આગેવાને એવું કીધું કે હાલો ભાઈ આ ગામમાં ફલાણા ગામમાં હાવ મોળો વ્યક્તિ છે, એના પાસે 1 વીઘો જમીન પણ નથી, છૂટક મજૂરી કરીને રેડવે છે, એનું આપણે એક મકાન બનાવી દઈએ, એવું કોઈ કીધું। એ તો નહીં, પણ સરકારથી બને ને એને બચારા નથી દેતા, હારા હોય ને એને બધું થઈ જાય, બાકી મોળા હોય ને કાંઈ નથી થતું, સમજ્યા। આપણે એક અનુભવની વાત કરું છું, એટલે આવું છે। એટલે વાદ એવું ચાલુ જ રહેશે। હવે અકાભાઈને કંઈ જવા દો, હવે ખેડૂતનો આગેવાન છે, હવે થોડીક ભૂલ થઈ જાય તો થઈ જાય, થૂકેલું કંઈ પાછું સટાય તો નહીં, બરોબર। એટલે હાલો, કોણ એવો ધારાસભ્ય છે કે ગામમાં જઈને કોઈને મકાન બનાવી દેતો? કોમેન્ટ કરજો તમારી ધ્યાનમાં હોય તો, મારી ધ્યાનમાં તો નથી ખજૂરભાઈ સિવાય।